નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે નાળિયેરીનું વાવેતર કરેલું છે. 2 વીઘાનું નાળિયેરીનું વાવેતર કરેલું છે. એમાં આજે નાળિયેરીને આપણે 2 વર્ષ પૂરા થયા છે અને 2 વીઘામાં આપણે 90 રોપા છે નાળિયેરીના. જાતની વાત કરીએ કે કઈ જાતનું વાવેતર છે તો ડીટી જાત આવે, જે ડીટી ખૂબ સારી જાત આવે તેનું વાવેતર કરેલું છે. આપણે એક રોપાનો ભાવ આપણે 500 રૂપિયામાં પડેલું હતું. 2 વર્ષ પહેલાં આપણે લીધેલા હતા. આજે આપણે આ નાળિયેરીને 2 વર્ષ પૂરા થયા છે. આ પ્રમાણે ગ્રોથ છે. ડીટી જાતનું વાવેતર કરેલું છે અને આપણે આગળ વાત કરીએ કે ક્યારે આમાં નાળિયેર આવે અને શું શું કાળજી લીધેલી આપણી 2 વર્ષમાં. તો કાળજીમાં તો આપણે જીવાતના ઉપદ્રવની વાત કરીએ તો એક તો ગેંડા કીટકનો આપણે ખૂબ જ ઉપદ્રવ જોવા મળેલો છે. બીજી એક આમાં આવે વ્હાઇટ ફ્લાય. તો આપણે હજી સુધીમાં તો વ્હાઇટ ફ્લાયનો ઉપદ્રવ જોવા મળે, પણ આપણે એટલો બધો કંઈ ખાસ જોવા મળેલો નથી. ને ત્રીજો એક ઉપદ્રવ જોવા મળે ચોમાસામાં, એક ફંગસ આપણે નાળીમાં ફૂગ આવે, જેમ કે જો આપણે આ છોડમાં આવેલી છે, જો આ છોડ નબળો પડી ગયો. વધારે વરસાદ થાય એટલે ફંગસ આવે. શરૂઆતમાં ફંગસમાં આપણે આજે મેન કમળું હોય નાળિયેરીનું, તેમાં તેની ભૂંગળી હોય, તેમાં વધારે વરસાદને કારણે ફંગસનો ઉપદ્રવ જોવા મળે. ધીરે ધીરે ફંગસ આગળ વધતી જાય અને છોડ પીળો પડતો જાય, છોડનો ગ્રોથ અટકી જાય અને ધીરે ધીરે 6 મહિના વર્ષ દિવસ એમને છોડ નબળો રહે અને લાસ્ટમાં છોડ ફેલ થઈ જાય. જો આ છોડ પણ એમ જ છે. આપણે આ છોડ એક જ છોડ છે, 90 રોપા છે, એમાં એક છોડ જોવા મળેલો છે. ગઈ સાલ એક છોડ જોવા મળેલો હતો અને આ સાલ એક છોડ જોવા મળેલો છે. છેલ્લા 2 વર્ષમાં 2 છોડમાં આ ફંગસનો એટેક જોવા મળેલો છે. આપણે આ ફંગસ માટે ક્લોરોથાલોનિલ 75% જે પાવડરમાં દવા આવે તે દવાનો ઉપયોગ કરીએ છીએ. ફંગસ આપણે જો બતાવું નજીકથી, આપણે જો આ ફંગસના દાંત થયેલા છે. આ ફંગસ આપણે જે નાળિયેરીની જે દાંડી હોય તેમાં વધારે પૂરતી અંદર પહોંચી જાય, નીચે આગળ કમળું નીકળવાનો દે, નાળિયેરીનો ગ્રોથ અટકી જાય, ધીરે ધીરે છોડ નબળો પડતો જાય અને આખરમાં છોડ ફેલ થઈ જાય. આ રીતના છોડ ફેલ થવાનું પણ કારણ બને. અને બીજું જો આ એક આપણે ગેંડા કીટકે કાપેલો હોય છોડ, જો ઉપરનું પાન જો કાપેલું હોય, નજીકથી બતાવું. જો આ જ્યારે દાંડી અંદર હોય અહીંયા, ત્યારે ગેંડા કીટક અંદર જઈ, ઉપરથી અંદર જઈ અને કાપેલું હોય, આ ડંખ મારેલો હોય, એટલે પાન જ્યારે બહાર નીકળે અને પાનનો વજન થાય વધારે, ત્યારે આ રીતના પાન ભાંગી પડે. ને ક્યારેક એવું પણ થતું હોય કે અહીંયા સાઈડમાંથી પણ આપણે જે રાઇનોસ બીટર એટલે કે ગેંડા કીટક થાય તે સાઈડમાંથી પણ એટેક કરી અને છોડને નબળો પાડે, એટેક કરે અને મેન જે કમરું હોય તે કાપી નાખે. એટલે છોડ 2-4 મહિના પાછળ રહી જાય, જે ગ્રોથ હાલતો હોય એમાં 2-4 મહિના પાછળ રહી જાય અને છોડ નબળો પડી જાય. આ બેનો ઉપદ્રવ વધારે હોય. બાકી વ્હાઇટ ફ્લાયની વાત કરીએ તો વ્હાઇટ ફ્લાય આપણે પાનને નીચે જોવા મળે છે. આપણે અહીંયા સફેદ માગદીખીનો ઉપદ્રવ એ આપણે નાળિયેરીમાં જે કોઈ ખાસ જોવા મળેલો નથી. 1-2 વખત દેખાણી હતી નોર્મલ એવી, એ આપણે ઇન્સેક્ટિસાઇડનો છંટકાવ કરેલો હતો, તેનાથી કંટ્રોલ થઈ ગયો. એનો કંઈ ખાસ એટેક જોવા મળેલો નથી. બાકી વધારે ગેંડા કીટક અને આ જે ફંગસનું તમને કહું, આ 2 ફંગસનો એટેક જોવા મળેલો છે. બાકી ગ્રોથ આ પ્રમાણે છે. ને ખાતરની વાત કરીએ તો ખાતરમાં આપણે કોઈ DAP, પોટાશ, બીજા કોઈ વોટર સોલ્યુબલ ખાતરો, એક્સ માઇક્રોન્યુટ્રન આ તે એવા જે કોઈ પણ ખાતરોનો ઉપયોગ કરેલો નથી. ને સાણિયા ખાતરનો આમાં ઉપયોગ કરવાનો હોય છે. આપણે આ નાળિયેરીનું થડ છે, થડની ફરતે 1 થી 1.5 ફૂટ જગ્યા મૂકી અને રિંગ મારવાની હોય છે, ગોડવાનું હોય છે. તેમાંથી માટી બહાર કાઢી અને એકદમ ગરોતિયું સાણિયું ખાતર, ઘાસું નહીં, એકદમ ગરેલું જે છે સાણિયું ખાતર હોય, અથવા તે સાણિયું ખાતર ફરતે રિંગ મારી અને ભરવામાં આવે છે. એ ખાતર અત્યારે ઘણા બધા માણસો પણ રાખતા હોય ઉધડા બગીચા, કે રિંગ મારી અને ભરી દે. પર થડનો ભાવ હોય છે કે એક થડને રિંગ મારી અને ખાતર ભરવાના એટલા પૈસા, એ પ્રમાણે ભાવ હોય અને એ રીતના ઘણા લોકો ભરે પણ છે. તે ખાતર હજી આપણી આમાં 2 વર્ષ થયા ખાતર ભરેલું નથી. કદાચ મારા ખ્યાલથી ગ્રોથ સારો કહેવાય નાળિયેરીનો. તમારો અનુભવ ખાસ કરીને કમેન્ટમાં જણાવજો. આપણે હવે આમાં ખાતર ભરવાના છીએ.
હજી 2-4 મહિના પછી ભરશું ત્યારે આપણે આગળ વિડીયો મૂકશું. ને નાળિયેરની વાત કરીએ તો ડીટી જાત છે અને નાળિયેરમાં આપણે 2 વર્ષ પૂરા થયા છે. અત્યારે 2 કે 3 નાળિયેરી ફૂટેલી છે. જો હું તમને બતાવું આગળ વિડીયોમાં. જો આપણે અહીંયા બંચ આવેલો છે, નાળિયેરી ફૂટેલી છે, 2 વર્ષમાં જ ફૂટી ગઈ છે. પણ કદાચ શરૂઆતના પ્રથમનો ફાલ હોય તે બરાબર રીતના એમાં નાળિયેર બંધાય નહીં, પણ 2 વર્ષમાં ફૂટી ગઈ છે. આપણે 2 વર્ષ થયા છે પૂરેપૂરા અને 2 કે 3 છોડમાં આ રીતના બંચ આપણે આવેલા છે. બાકી જે છોડ મેં તમને કીધું કે ફંગસ અથવા ગેંડા કીટક જ્યારે નાની હોય ત્યારે આવે, ત્યારે અમુક ટકા નાળિયેરી જાય તો તે નવો રોપ આપણે વાવવો પડે. ત્યારે આપણે આમાં જો આ જ્યાં અમુક ટકા છોડ ગયા છે ફંગસ અથવા ગેંડા કીટકના ઉપદ્રવથી, તે નવા સોંપેલા છે. ફંગસની હિસાબે 2 છોડ ગયેલા છે અને ગેંડા કીટકના ઉપદ્રવથી બીજા 3 છોડ ગયેલા છે. એ આપણે આ રીતના વાવેલા છે. બીજી આપણે વાત કરીએ કે રોપા ક્યાંથી લીધેલા છે, તો રોપમાં આપણે માંગરોળથી લીધેલા છે. માંગરોળમાં આપણે ઘણી બધી નર્સરી જોવા મળે. માંગરોળ, વેરાવળ, એમાં ડીટી બનાવતી નર્સરી ઓછી હોય. જે ડીટી જાત આવે ઘણી બધી ઓછી નર્સરીવાળા બનાવતા હોય, અને નર્સરીવાળા બનાવે એમાં સબસિડી માન્ય ઘણી બધી ઓછી નર્સરી જોવા મળે. જો કોઈ ખેડૂત મિત્રોને વાવેતર કરવું હોય તો ખાસ કરીને જ્યારે તમે રોપા લ્યો ત્યારે ચોખ્ખોટથી લીજો કે આપણે તમે રોપા લ્યો તેનું સરકાર માન્ય આપણે સબસિડી માન્ય બિલ આપો છો. સબસિડી પકવવાની હોય તો, બાકી સબસિડી પકવવાની ના હોય તો તમે ક્યાંથી ગમે ત્યાંથી ડીટી રોપા મળતા હોય ખાતરીબંધ, ત્યાંથી લઈ શકો. આપણે માંગરોળથી લીધેલા છે. આગળ આપણે વાત કરીએ કે ગેંડા કીટકના ઉપદ્રવ માટે આપણે શું કાળજી લઈ શકાય. તો ગેંડા કીટકના ઉપદ્રવ માટે આપણે એક તો ફેરોમેન ટ્રેપ આવે, તો ટ્રેપ પણ તમે મૂકી શકો જે નાળિયેરી માટેને આવે તે, અથવા તો તમે ક્લોરોસાઇપર જે આવે, ક્લોરોપાયરિફોસ 50% અને સાયપરમેથિન 5% જે દવા આવે, અથવા પ્રોફેનોસાઇપર આવે, આવી જે દવા આવે તે દવાના 15-20 દિવસે છંટકાવ કરો. છંટકાવ કઈ રીતના કરવો તે જો બતાવું. આપણે આ નાળિયેરીનો છોડ છે તો આપણે ગેંડા કીટકનો ઉપદ્રવ આ જે નાળિયેરીનો ઉપરનો ભાગ છે અહીંથી આટલો ભાગ છે એટલામાં જ વધારે ઉપદ્રવ જોવા મળતો હોય. કારણ કે આપણે આ જે ભાગ છે આ એકદમ કૂણો ભાગ હોય, જે કૂણો ભાગ હોય નાળિયેરીનો એટલામાં જ ગેંડા કીટક ઉપદ્રવ કરે. અહીંથી નીચે પછી ગેંડા કીટક ઉપદ્રવ કરી શકતો નથી. એટલા માટે આ જે વચ્ચેનો ભાગ છે એ વચ્ચેના ભાગમાં આપણે એકદમ પાણીથી ભીંજાઈ જાય એ રીતના ક્લોરો હોય અથવા તો પ્રોફેનોસાઇપર હોય તે પંપમાં 40 થી 50 ml નાખી અને જો એટલું પલાળી દેવામાં આવે 15-20 દિવસે તો તેનાથી આપણે થોડોક ગેંડા કીટકમાં રાહત જોવા મળે. મેં ગઈ સાલ ફેરોમેન ટ્રેપ મૂકેલી હતી અને આ વર્ષે ક્લોરોસાઇપર જે આવે આપણે સાઇપર મેં જે તમને દવાનું નામ જણાવેલું છે તે દવાનો આ વખતે છંટકાવ કરેલો છે. 15-20 દિવસે છંટકાવ કરીએ એટલા માટે થોડોક તેનાથી ફાયદો થાય. આપણે જે ફેરોમેન ટ્રેપ આવે તે ટ્રેપ પણ મૂકી શકાય, પણ તેનાથી શું થાય કે જે ટ્રેપ મૂકીએ એમાં જે દવા મૂકવામાં આવે તે દવાની સુગંધથી ખેંચાતા હોય, જે ગેંડા કીટક હોય તે તેની સુગંધથી ખેંચાય અને તે ટ્રેપમાં અંદર ડોલમાં પૂરાતા હોય. એના કારણે શું થાય કે તે સુગંધથી આજુબાજુ બીજા આપણે ગેંડા કીટક રહેતા હોય તે ગેંડા કીટકની પણ નજીક ખેંચી અને નાળિયેરીમાં લાવે. એટલા માટે આપણે આ વખતે આ ટ્રાય કરેલી છે. બંને સારી જ દવા છે, કોઈ પણ તમે એક ઉપાય કરી શકો ગેંડા કીટક માટે. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો આરે વિડીયો શેર કરજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળી રહે. અને જો કોઈ ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે.